બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જ્યારે ઇન્સ્ટાગ્રામ આપણે ખોલીએ ને એટલે બધા ઓલા વૈણા વગરના મોમોસ બનાવવામાં પડ્યા હોય. આપણે રહ્યા દેશી માણા, આપણને એવું બધું ફાવે નહીં. એટલે આપણે કંઈક નવું વિચારવાનો કીડો ખરો ને. એટલે મેં શું કર્યું, પાણી લીધું, અડધી ચમચી ઘી નાખ્યું, મીઠું, મરચું, આખું જીરું, કોથમીર નાખીને મસ્ત ઉફાળો આવ્યો ને એટલે અંદર નાખી દીધો રવો, અને અંદર ગોળિયું ન રહે ને એ રીતનો મસ્ત હલાવી અને 2 મિનિટ ઢાંકી દીધો. પછી એને ખોલી અને સાઈડમાં પ્લેટમાં કાઢી લીધો ઠંડો થવા માટે. હવે એ ઠંડો થાય ને ત્યાં સુધીમાં આપણે બનાવી લેવાની સ્ટફિંગ. તો સ્ટફિંગની અંદર આપણે નાખવાનું છે પનીર, ચીઝ. તમે આ 2 વસ્તુથી બી બનાવી શકો, પણ મારી પાસે પનીર થોડુંક ઓછું હતું એટલે મેં એક વળી અડધું બટેટું નાખ્યું છે એની અંદર બાફેલું. અને મસાલામાં હળદર નાખવાની જરૂર નથી, મીઠું અને મરચું અને ધાણા જીરું આ વસ્તુ નાખી અને મસ્ત નાની નાની ગોળીઓ તમારે આવી રીતે બોલ્સ બનાવી લેવાના. બરાબર. હવે આ બધા બોલ્સ બનાવી અને સાઈડમાં રાખવાના. ત્યાં સુધીમાં આપણો જે રવો છે ને એ ઠંડો થઈ ગયો હોય એટલે અડધી ચમચી તેલ નાખીને આપણે લોટ બાંધીએ એવી રીતે એને લોટ બાંધી દેવાનો. અને પછી હાથ ધોઈ અને મસ્ત અંદર હાથ તેલવાળા કરી અને આના બી બોલ્સ બનાવી લેવાના. રવાના બોલ્સ બનાવી લ્યો અને થોડુંક આવી રીતે થેપી નાખવાનું. અને આપણે જે રીતે આલુ પરાઠામાં સ્ટફિંગ કરીએ ને એ રીતે આની અંદર સ્ટફિંગ કરી અને બોલ્સ બનાવી લેવાના. હવે બોલ્સ છે ને તમારી પાસે અપમની લોઢી કઈ સાઇઝની છે ને એ ટાઈપના બોલ્સ બનાવજો. કારણ કે મારાથી થોડા વધારે મોટા બોલ્સ બની ગયા હતા, પણ મેં એને અલટ પલટ કરી અને મસ્ત એવા શેકી લીધા. હવે આની અંદરથી તમે છે ને મેંદુ વડાઈ બનાવી શકો, કારણ કે લોટની રેસીપી તો સેમ જ છે. એટલે જે લોટ વધ્યો તો એની મેં મેંદુ વડા બનાવી નાખ્યા, કારણ કે સીધી મેંદુ વડા બહુ ભાવે. હવે આ અલટ પલટ કરીને મસ્ત તમારે શેકી લેવાના. એમાં કંઈ તેલ વધારે જાજુ નાખવાની જરૂર ન પડે, મસ્ત ક્રિસ્પી એવા શેકાઈ જાય. બરાબર છે. તો અહીંયા મેં બનાવ્યા છે, એનું નામ આપ્યું છે મેં સોજીવાળા મોમોસ. રાઈટ. તો તમે આ રેસીપી ટ્રાય કરજો, અને ટ્રાય કરો તો મને ફોટો મોકલવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.